તમે કોઈ મારું કયું માનો તો ડેલી માને. આ બાઈ જેવી દુઃખી કોઈ નથી. પેલા છે ને સાહેબ ને થોડીક મદદ કરવા લાગવું, કેમ કે હાવ સાહેબ ને એકલા ન દેવાય કામ. શારદામાન ગગો સેમકો સેમકો તો બધાય હગે વગે થયા અને વહુરિયા ઉભે પગે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 11:10 નો. દીવાબત્તી પૂજા થઈ ગયા. અત્યારે ક્યાં જવાનું થઈ તો થઈ જ હોય ને. બપોરાનું ટાણું થઈ ગયું. હા, 5:30 વાગ્યાની વાત છે. આજે અમે છે ને સવારમાંથી જ ઘરની સાફ સફાઈનું કામ ઉપાડ્યું હતું. આજે અમે દિવાળીનું એમ કહો ને કે 30% કામ કાઢી નાખ્યું સાફ સફાઈનું. કા સાહેબ? જો આ ઓસરીમાં તમે જોઈ લો. પેલા તો આ વેલ બધી વ્યવસ્થિત બાંધી દીધી, જે એક્સ્ટ્રા હતી બધી કટિંગ કરી નાખી, ઝાડવા કુંડા બધુંય છે ને આજે કાપકૂટ કરી અને મસ્ત એવું કરી નાખ્યું છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મંદિર વાળા રૂમ ની સાફ સફાઈ થઈ ગઈ, કેમ કે કાલથી તો માં નવદુર્ગા માં આદ્ય શક્તિ ની સ્થાપના કરવાની છે. નવલા નોરતા આવી ગયા છે, તો એ બધી તૈયારી હાલે છે. તો બસ હમણાં ફ્રી થઈને જો અહીં બેઠી ને હજી કપડા પડ્યા છે મશીનમાં સુકવવાના, પણ હવે મેં કીધું મુહૂર્ત જોઉં પછી દોરીએ મૂકું. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાઈ અત્યારમાં ફરિયાદ કરી હતી કે આવતા વેત શું કીધું તું? ડેલીનું ડેલી ખુલતી નથી તમારી કે. તો મેં કીધું એમાં તો મારું હાલે નહીં. તમે કોઈ મારું કયું માનો તો ડેલી માને, તો ઈ તો ક્યાંથી મારું માને? આ ઈ નો ઈ હાડે જ રખાય, ખુલે નહીં. કોઈ ચોર આવે નહીં. અજાણા માણસથી ન ખુલે. હા, અજાણાથી તો ખુલે જ નહીં. અમારે જવું જ પડે. જેને ખબર છે ને એનાથી ડેલી ખુલે. નહીતર આગળીઓ ગોતવામાં જ રહે કે આ ડેલી કેમ ખુલવી, કેમ કે અમારા આદમના જમાનાની ડેલી છે એટલે ખબર ન પડે. તો હારું હાલો. જો અમારા ધારાબેન તો જો કેટલા વ્યસ્ત છે. મારા નવરાત્રીની તૈયારી કરે ને અમારા ધારા જો દાંતિયા સાફ કરે. હવે જય શ્રી કૃષ્ણ. ઊંધું જોઈને વરગી છે, ઊંચું ઉપાડી નથી જોતી. તો હારું હાલો. અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે અને લ્યો શ્રાદ્ધ પૂરા થઈ ગયા. આજે અમાસનું છેલ્લું શ્રાદ્ધ સર્વે પિતૃનું, તો શ્રાદ્ધ નાખ્યું ને આમાં હતા હતા બપોર થઈ ગયા. હવે પાછા આગળ હું બનાવું, હું ખાવું, બસ ઈ જ. હા, ટાણે ટાણે છે તો ખબર જેવડું કા 5 કલાક થાય તો પેટ ખાઈ. હા, તા ખાલી અમાર બાને કલાકે કલાકે ભૂખ લાગે. થાકી જાવ પાછા. એમ કે તમે કયો એટલે મારે ખાવું પડે ને. તમે તો કેમ ખાવાનું ન હોય? ના તમને ખાવું એવું ખાવું એમાં કે હું કાલથી નવરાત્રીના ઉપવાસ રાખવાની છું, એટલે હું તો આજ સાંજેથી કાલ સાંજે ખાવાની છું. એટલે મારા ઘરમાં બધા સાંજે ખાવા જો. અમે તો બપોર ખાવું ભાઈ. હા, એ તને કહી દો. હું તો બપોરે ખાઈ તને કહી દઉં. હો હારું બાપા, ખાવ ખાવ. હું રાંધીને તમને દે, થાળી પીરસી દે. કયો તો હું તો બટકા તમને મોઢામાં ત્રણેય ને દે. મારી પાસે કઈ કામ નથી, મારે બેહવાનું જ છે. ત્યાં દઈ દે. એટલી તો અમે મહેનત કરી લઈ હો. અમે કાઈ એટલા આખું નથી. કષ્ટી ન લેવી તો હું તો ઈ કેમ કે મારે તો બપોર જમવાનું નથી. અને વિચાર કર્યો આજ વખતે બને ત્યાં લગી છે ને કઈ ફરાડે નથી કરવું. ફ્રૂટ ખાઈ લેવાનું મન થાય તો ગમે ઈ, ને આજ સાંજેથી કાલ સાંજે ખાવાનું. એ રીતના આજ વખતે મારા માતાજીની છે ને ઉપાસના અને ભક્તિ કરવી છે. પછી જોઈએ માતાજી મારી ઈચ્છા પૂરી કરે કે નથી કરતા. આજ વખતે અમારા મા દીકરી બે ની લડાઈ છે. અહીંયા તો હું નથી જીતતી, ત્યાં જીતું તો હું ના પાડું કઈ. મારે શું કેવું હવે? મારાથી કાંઈ કહેવાય નહીં. તમે ગમે એ કરો. સમજી ગયા? તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો. આ બાઈ જેવી વાત સાચી છે કે મારી વાત? આ બાઈ જેવી દુઃખી કોઈ નથી. આ દુનિયામાં મારે પેલા રોવે પછી રોવડાવે. બારોમાં તારા ડોલ લઈ. હાલો, જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, જો પાડોશમાં હોની રહેતા હોય ને તો આજુબાજુ વાળાને કેટલો ફાયદો થાય. હે જયેશભાઈ? જાજો ફાયદો થાય ને. પેલો હગો પાડો ઈ જ કહેવાય. હા, એટલે જો આ હોની ને જો ઈ માણા ખાંડ લેવા આવે, લોટ લેવા આવે, શાકભાજીમાં બટેટું ટમેટું ઘટ્યું એટલે લેવા આવે. અમાર જયેશભાઈ જો કોલગેટ નો પાવડર લેવા આવે. એ કે હોની નો દેવાય, કે ચાંદી ને હોનું ઉજારવા. હે
વળી ક્યાંક લઈ લઈ તો આ 2 માળની બંગલી હે ને 3 માળની તો જાય. જો બા આપણી ઘેરથી આ લઈ જાય કોલગેટ નો પાવડર. હા લઈ જાઓ લઈ જાઓ ને હા જો હા પાડ્યો ભાઈ હા ભાઈ આ ના પડાય બા તો આપણી ત્યાં ઉજારવા આવે. આ પછી અરે એમ નહીં આ બધાય પછી આવી રીતના કોલગેટ ના પાવડર થી હોનું ચાંદી ઉજાર લે તો આપણી ને કોણ આવશે? આવું છે બધું જો. હાલો ફ્રેન્ડ આજ તો સવારથી સાહેબે નક્કી જ કર્યું છે કે દિવાળીની સાફ સફાઈ તો સાહેબને જ કરવાની છે. તો જો સવારમાં તો મેં આ ફરિયાનું બધું સાફ સફાઈનું કામ ઉપાડ્યું હતું, ઝાડવાનું કટિંગ ને બધું, અને માતાજીનું મંદિર સાહેબ જ સાફ કરે છે એવું કહું ખોટું નહીં બોલું. તો જો મંદિર બહાર લીધું છે, હવે મસ્ત એને ધોઈને કપડેથી કોરું કરશે ને માતાજીની છબી જમણી બધું છે ને ઝાપટ ઝુપટ કરીને બદલાવશે ને સેટ કરશે. કેમ કે સવારના દીવાબત્તી પૂજા તો સાહેબને જ કરવાના હોય, સાંજે મારે દીવાબત્તી કરવાના હોય, એટલે સાહેબને એકેય વસ્તુ છે ને આખી પાછી થાય ને મેળ ન આવે નહીં સાહેબ. એટલે જો હવે મંદિરનો વારો છે તો આજે રવિવાર તો અમારો આમ જ જવાનો છે. વારે વાહ કાલે નહોતું આવું સાહેબ. હવે કોરું પાણી જોવે ને તોલ ભરી આવી દઉં ને. હાલો તો હાલો સાહેબને જે જોઈએ એ વસ્તુ આપણે હાજર કરી દઈએ એટલે સાહેબ મંદિરની સાફ સફાઈ કરી નાખે, મંદિર ચોખ્ખું કરી નાખે. એટલે કાલથી પછી એને માતાજીના નોરતા છે એટલે દીવાબત્તી ધૂપ ને બધું કરવાનું. અને 10 દિવસ તો એવી ઘરમાં રોનક રહીને કે આમ વાત જવા દો. આપણા હિન્દુ ધર્મમાં ને જોઈએ ને તો ભારત દેશમાં સૌથી મોટો તહેવાર હોય ને તો નવરાત્રી. અને આ તહેવાર છે ને બધાને બહુ જ ગમતો હોય, આખું વર્ષ એની રાહ જોઈને બેઠા હોય. 10 દિવસ તો ક્યાં વહી જાય ખબર ન પડે. માતાજીના દીવાબત્તી ધૂપ આરતી ગરબા ને ઘરની રોનક જ અલગ હોય. એને જેના ઘરમાં દીકરી હોય ને એના ઘરની રોનક તો કંઈક અલગ જ હોય. તમારે બધાને શું કહેવાનું છે મને કહેજો. ને આ જ વાત ઉપર તમને બધાને છે ને નવલા નોરતાની હાર્દિક શુભકામના. હેપી નવરાત્રી. અને તમારા ઘરે નવરાત્રીની કેવી તૈયારીઓ હાલે છે એ પણ મને કહેજો. અને હા આ મંદિરની સાફ સફાઈને કરી લઈએ ને પછી હું તમને છે ને તારા માટે જે નવરાત્રી માટે મેં જે બધી વસ્તુ બનાવી છે ને, હેરબેન્ડ છે, ગળાનો સેટ છે, હાથનો ચૂડલો છે, એ બધું હું તમને બતાવીશ. 2 દિવસ છે ને એમાં હું હેરાન થઈને ત્યારે આટલી વસ્તુ બનીને તૈયાર થઈ છે, હું તમને હમણાં બતાવીશ. પહેલાં છે ને સાહેબને થોડીક મદદ કરવા લાગવું, કેમ કે હાવ સાહેબને એકલા ન દેવાય કામ. તો 2 માણા હપી અને મંદિરની સાફ સફાઈ ને બધું કરી લઈએ અને પછી બપોરની રસોઈ માંડવા. જેટલી બધી કંઈ રસોઈ બનાવવાની છે નહીં એટલે આ એક કામ નીકળી જાય એટલે પછી ટેન્શન નહીં. કાલે પાછો પાણીનો વારો છે, તારાની સ્કૂલ હોય, પછી સવારમાં જ 1-1.5 કલાકનું માતાજીનું ઘટ સ્થાપનનું મુહૂર્ત છે તો બધે નહીં પહોંચાય. એટલે અગાઉ આ બધું કરી લઈએ ને તો ટેન્શન ફ્રી થઈ જાય અને એક કામ નીકળી જાય. તમારે બધાને શું કહેવાનું છે ખાસ કરીને કહેજો. તમારા ઘરમાં મંદિરની સાફ સફાઈ અને આ બધું કોણ કરે છે એ પણ મને ખાસ કરીને કહેજો. તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને. બહાર કપાવા જાય તારે સીધ જવું. સારું હાલો તો થોડીક વાર રહી રસોઈ માંડું. હા આઈલી હાલ ટીવી ચાલુ કરો. ન્યા કારે હું જાઉં? 5 વાગે જાવું આપણે. તારા ભાગ લેવા જાવું 5 વાગે ઉતાર લઈ જાય. ઓ બાપ દીકરી બેન તમારે ધોડા લે ઈ પેલા કયો. હે ના અમારે ક્યાં ઘરે તમે મને એક બારોબાર ફેંકવાની જ વસ્તુ આપો. આ તો આવડો દીકરો તો હળી કાઢીને બધી વસ્તુઓ કચરામાં ફેંકી આવે. એમાં હું આવી ગયું? નકલી ફેંકવાની બધું ફેંકી નાખે. બધું હું ફેંકું? ફેંકવાનું મારે જ કામ ખાલી લે. હા લે બીજું કઈ કામ જ નથી દેતા. તારા જમીન એટલા બધા વાસણ ઉટકી નાખશે. મમતા બેન ને રજા હાલશે ને કરતી. હારું હાલો તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે મસ્ત મિક્સ દાળની મસાલા ખીચડી, સલાડ, પાપડ, દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને સવારની ભાખરી. જવું આવું કંઈક છે આજે અમારે બપોરનું મેનુ.
ને ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો. ઘેર ને 2:30 વાગે બપોરા કરવા બેઠા, કેમ કે આમાંથી કોઈને ભૂખ લાગી નહોતી. હમણાં નહીં એમાં 2:30 વાગી ગયા. કા સાહેબ? હે મારા સીનમાં ફેરફાર થઈ ગયો. હા સાહેબ, જો હેર કટ કરાવી એવા, દાઢી કરાવી, વારે વાહ. હવે નોરતા દેખાણા ધારા, જો દેખાણા નોરતા. શારદામાન ગગો સેમકો અંજવારા પડે. તમારા દીકરા જો ચમકી ગયા ને. હાલો તો બપોરા કરી લઈએ. અને તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. બોલો. હું કહું ઈ બરોબર જ છે. શું કયો? ઘરવાળાથી વધારે બુદ્ધિશાળી ઘરવાળી ન હોવી જોઈએ. તો હું બુદ્ધિશાળી છું વધારે? એ તો પાક્કું ને, ફાઇનલ ને. ઓવર લિમિટ બુદ્ધિ છે, કકડાઈ જાય. હાલો હું જીતી ગઈ. હવે મારે છે ને કોઈ ઈચ્છા કોઈ તમન્ના નથી. માતાજીની સ્થાપના કરું ને એની પાસે માગું ની પેલા માતાજીએ મને આપી દીધું. હાલો હું સર્વશ્રેષ્ઠ. મારા ઘરવાળાની નજરમાં હું હોશિયાર અને બુદ્ધિશાળી છું. અત્યાર લગી છે ને મને ગાંડી કહેતા હતા, અક્કલ વગરની કહેતા હતા. હવે ફાઇનલ થઈ ગયું. કે આ માથું આમ કરી તો ખખડે. તમે ખખડાવી છો, અમારો અવાજ આવ્યો. એમને ખખડાઈ તો ખરી, ખબર પડે. ચૈતર મહિનો હતો તૈયાર, એટલે મીઠું ન લેવાય. હાલો તો મહિના. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 5:30 ને 5 નો. રોંઢાના બધા કામ થઈ ગયા છે. મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવ્યો ને પછી માથ ઓડાવીને થઈ ગયા છે તૈયાર. બા મંદિરે દર્શન કરવા ગયા છે ને સાહેબ ને ઘરાકનો ફોન આવ્યો એટલે સાહેબ ગયા દુકાને. તો બધાય હગે વગે થયા અને વહુરિયા ઉભે પગે. તો હાલો, મારી પાસે કામ છે. મેં તમને સવારે કીધું હતું કે મેં ધારા માટે થઈને જે નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી બનાવી છે ને એ હું તમને બતાવીશ. તો ધારાબેનને તો બહુ જ ઉતાવળ છે. આજે બપોરે સૂતી નથી, દાંડિયાની પ્રેક્ટિસ કરતી હતી ને કંઈક કરતી હતી ને. મમ્મી હાલને જલ્દી આપણે બતાવી દઈએ કે આપણે કઈ કઈ વસ્તુ બનાવી. મમ્મી હાલને આપણે વિડીયો બનાવીએ. તો મારા કરતાં ઉતાવળ તો એને હતી, કેમ કે આ બધી વસ્તુ જ્યારે હું બનાવતી હતી ને ત્યારે ધારાબેન છે ને મારી આજુબાજુ જ હતા. એટલે એને જોઈને આમ ઉત્સુકતા થતી હતી, જલ્દી બની જાય ને જલ્દી હું પહેરું ને આમ બધાને કહું મારી મમ્મીએ હાથે બનાવ્યું છે. તો સારું, હાલો વાતું નથી કરવી, પહેલા તમને બતાવી દઉં બધું. પહેલા તો છે આ મસ્ત મજાનો સેટ, જેમાં નાની નાની બુટી બનાવી છે અને આ હેન્ડવર્ક છે. આભલી બધી મેં હાથે બનાવી છે. આ પેચ તૈયાર કર્યો અને કપડામાં આખું મેં હેન્ડવર્ક કર્યું છે. એટલે એકદમ લાઇટ વેઇટ છે ને દેખાવે પણ બહુ મસ્ત લાગે છે. મલ્ટી કલર છે એટલે બધા આઉટફિટ ઉપર હાલશે એને. અને પછી છે આ મસ્ત એવી હેરબેન્ડ, જે લેસ તૈયાર આવે ને એમાંથી જ કરી, એટલે એમાં જાજી મહેનત નથી થઈ. અને પછી આજે મેં બપોરે બનાવ્યું છે આ મસ્ત એવો એક સેટ, સિમ્પલ અને સોબર. હા, આ હાથે મેં જો વર્ક કર્યું છે. જો નેકલેસ કઈ હતું. હા, મારે પહેરવું હોય તો હાલે અને ધારાબેન ને હાલે. એટલે આ નવરાત્રીમાં હજી હવે થોડી ઘણી વસ્તુ બાકી છે કરવાની, પણ અત્યારે મેં કીધું તૈયાર થઈ ગયું છે તો બતાવી દઉં. આમાં હજી કોડી મોતી એ બધું આવશે, એ પછી નિરાતે કરીશ. અને પછી મસ્ત એવી હેરપિન બો, જે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે અને બહુ જ બધા બનાવે છે. તો મેં કીધું હાલો આપણે ટ્રેન્ડને ફોલો કરીએ અને બનાવીએ. તો આ 4 વસ્તુ તૈયાર થઈ ગઈ છે. આમાંથી તમને કઈ કઈ વસ્તુ ગમી ને એ મને કહેજો કમેન્ટમાં. અને ફાઇનલી અમારા ધારાબેનને બહુ જ ગમ્યો અને એનો પસંદગીની વસ્તુ હોય ને કંઈ તો આ ચૂડલો છે. જ્યારથી આ ચૂડલો બન્યો ને ત્યારથી ધારા છે ને નહીં તો દિવસમાં 10 વાર આ ચૂડલો લઈને બેસે. તો જો આ મસ્ત મજાનો ધારાબેનનો ચૂડલો પણ તૈયાર થઈ ગયો છે મલ્ટી કલરમાં. એટલે 9 દિવસ પહેરવામાં હાલશે. 2 બંગડી પહેરશે તો હાલશે ને આખો ચૂડલો પહેરશે તો હાલશે. ધારા મમ્મી હમણાં પહેરીને બતાવું. તો આમાંથી તમને કઈ કઈ વસ્તુ ગમી છે એ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. બધી મેં હાથે બનાવીને આ 2 દિવસમાં મેં બધી બનાવીને તૈયાર કરી છે. તમને કઈ વસ્તુ ગમી ની મને કહેજો. ધારા નાથમાં ચૂડલો કેવો લાગે છે પણ મને કહેજો. ધારા જરાક આ હાર પહેરજો. હા, ઈ અને એકદમ લાઇટ વેઇટ છે, જરાય કૂચિયા નહીં, લાગે નહીં. અને પહેરાતા જો કેટલો મસ્ત લાગે છે. જો આનો લુક જ આખો લગાવે છે. તૈયાર લેવા જાય ને તો ના મળે. હવે ભલે મારા ધારાબેન પહેરે ને મજા કરે. હજી ટાઈમ મળશે તો હજી 1-2 બનાવવાનો વિચાર છે, પણ ટાઈમ ઉપર આધાર. તો તમે આમાંથી કઈ કઈ વસ્તુ ગમી નહીં ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. એમાં હું બધું સેમ થઈ ગયું છે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો. બા ને ધારા જોવે છે ટીવી ને અંજુ બનાવે છે રસોઈ. રસોઈ ફુલકા રોટલી.
હા બપોરે તો વઘારેલી ખીચડી ખાઈ લીધી, અત્યારે તો હા. શાક રોટલી બનાવવા પડે ને. શાક શેનું બનાવ્યું? ગલકાનું. વાહ ભાઈ વાહ, જો સરસ. મસ્ત ગલકાનું શાક, રોટલી ને દૂધ. આવી જજો બધા વ્યારા કરવા. તો હાલો ફટાફટ રોટલી બનાવી લઈએ એટલે આ ગરમીમાંથી છુટકારો મળે. હાલો ફ્રેન્ડ, રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને અંજુ ને બા નક્કી કરે છે કે ધારાને કાલે ગરમીમાં કોણ પેલા મૂકવા જશે. બા બાને કાલે નહીં, રોજ એને જ પેલા જવાનું છે. પછી હું 10 વાગે જાય, કેમ કે જમીને સીધી હું પેલા ધારાને તૈયાર કરી, એ તૈયાર કરી લઉં. પછી બીજું બાકીનું કામ હોય ને તો બા કામ કરે તો હું જાય, એટલે એ તો કઈ મેળ નહીં પડે. એટલે બાને ને ધારાને બેન મોકલી દે. માં દીકરી બે ભલે ને ધબધબાટી બોલાવે ને ભેજામારી કરે, પછી નિરાયતે 10 વાગે જાય. પછી 12 વાગે છે ને ત્રણેય માં દીકરી આવી આવશે. અહીંયા અમારા ઘરની પાછળ જ છે, કઈ છેટું તો છે નહીં. ગયા વખતે સુતારવા આવ્યા હતી, આજ વખતે અહીંયા છે. એટલે આમ કઈ ઉપાધિ નથી, એટલે સાહેબને હેરાન કરવાના થાય નહીં. સાહેબને ખુશીથી ગરબી જોવા આવી હોય તો છૂટશે, તેદી બા ઘરે રહે કા હું ઘરે રહી, બે માંથી એક ઘરે રહેવું એટલે હાલે. હા, કેમ કે માતાજીનો અખંડ દીવો ને થાપના હોય એટલે દરવાજા બંધ કરીને ન જાય તો વધારે સારું. આપણે એવો કોઈ નિયમ નથી કે દરવાજા બંધ ન કરવા, કે એ રૂમ તો અમારો ખુલ્લો જ હોય, પણ તો એમ થાય કે બાયના બંધ ન કરીને જાય તો વધારે સારું. બરાબર ને? કા તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને. આ ફરી એક વખત તમને બધાને નવરાત્રીની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોળાનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ ને જય શ્રી રામ. ધારા જો કેવા દાંત આવે જો ધર.